નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં હું તમારા માટે ધોરણ 12 ભૂગોળ વિષયના મોસ્ટ આઈએમપી એમસીક્યુ લઈને આવ્યો છું, જે તમને જવાબ સાથે આપવાનો છું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. હું તમને પ્રકરણ 1 થી લઈને 13 સુધીના મોસ્ટ આઈએમપી એમસીક્યુ તેમજ સ્વાધ્યાયના દરેક એમસીક્યુ સોલ્વ કરવાનો છું, જેથી વિદ્યાર્થી મિત્રો તમે તમારી બોર્ડ પરીક્ષામાં એમસીક્યુ જે વિકલ્પો કહી શકાય તેમાં સારા એવા ગુણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે વિકલ્પો શેમાંથી પૂછાતા હોય છે કે મેન ઓફલી વિદ્યાર્થી મિત્રો ઘણા ખરા વિકલ્પો સ્વાધ્યાયમાંથી જ પૂછાતા હોય છે. લગભગ 15 થી ઉપર, ઓછામાં ઓછા 15 થી ઉપર સ્વાધ્યાયમાંથી જ વિકલ્પો તમને જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે વિકલ્પો ઉપર ખાસ ફોકસ કરવાનું છે, કારણ કે તમે વિકલ્પોમાં બેઠા રોકડા ગુણ મેળવી શકો છો. તો ચાલો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ. પ્રકરણ 1 થી આપણે શરૂઆત કરીએ. દરેક પ્રશ્નો જવાબ સાથે આપવાનો છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને ધ્યાનપૂર્વક જોજો અને હું તમને જે જવાબ આપું તે તમારે પાકા કરી લેવાના છે અથવા તૈયાર કરી લેવાના છે. પ્રશ્ન 1, નિયતિવાદના પ્રખર સમર્થક કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો. નિયતિવાદના પ્રખર સમર્થક કોણ છે? તો શું જવાબ આવશે? તો કે કુ એલન સેમ્પલ. આગળ વધીએ. પ્રશ્ન 2, નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? વિદ્યાર્થી મિત્રો, આ વખતે બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, તો ખાસ યાદ કરી લેજો. નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? તો વિદ્યાર્થી મિત્રો, જે પરિવહન છે તે પ્રાકૃતિક પર્યાવરણનું શું કહેવાય? તો કે પ્રાકૃતિક પર્યાવરણનું તત્વ નથી. પછી છે પ્રશ્ન નંબર 3, તો કે જિયોગ્રાફી જનરલાઇઝ જે પુસ્તક કોણે લખ્યું છે? તો કે જિયોગ્રાફી જનરલાઇઝ પુસ્તક છે તેને કોણે લખ્યું છે? તો તેમાં જવાબ આવશે બર્નાર્ડ વેરેનિયસે. પછી છે પ્રશ્ન 4, કે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો આ તો સરળ છે વિદ્યાર્થી મિત્રો, અને આ વખતે બોર્ડ પરીક્ષામાં 100% સંભાવના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તો આમ તો સરળ જ છે, તમે પાકો ના કરો તો પણ ચાલે. માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ? તો કે માનવ. તો આ જવાબ ડી સાચો આવશે. પ્રશ્ન 5, ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવને મહત્વ આપનાર કોણ છે? આ પણ વિદ્યાર્થી મિત્રો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવને મહત્વ આપનાર કોણ છે? તો કે બકલ. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 2 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. આમાં પણ હું તમને જણાવીશ કે ખાસ પૂછાય એવા કયા પ્રશ્નો છે, તેમજ તમે દરેક કોઈ પ્રશ્નો તો તમે જોઈ જ લેશો. પ્રશ્ન 1 છે, દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? વિદ્યાર્થી મિત્રો, તો દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કેરળ છે. યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. યહૂદીઓએ કયો દેશ વસાવ્યો છે? તો કે ઇઝરાયલ. પછી છે પ્રશ્ન 3, કે ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો કે હરિયાણા. જવાબ સાચો આવશે. પછી છે પ્રશ્ન 4, કે માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી કોણ છે? તો કે અમર્ત્ય સેન. અહીં વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 2 માં કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકલ્પો છે? તો કે ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણવાળો અને બીજો એક છે આજે સૌથી દેશમાં વધુ સાક્ષરતાવાળો. વિદ્યાર્થી મિત્રો, આ બંને પ્રશ્નો ખાસ પૂછાયા છે, તો એ બંને તમારે ખાસ પાકા જ કરી લેવાના છે. પ્રકરણ નંબર 3 ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 3 માં છે કે કેનેડાના ઉપર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? તો કે કેનેડાના ઉત્તર ભાગમાં રહેતા લોકો કયા નામે ઓળખાય છે? તો કે એસ્કિમો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. પછી છે પ્રશ્ન 2, કે મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો કે જે સેમાંગ લોકો છે. કયા સેમાંગ લોકો છે તે પ્રાથમિક પ્રવૃત્તિ કરતા જોવા મળે છે. પ્રશ્ન 3, નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? તો વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? તો કે ગંધક જે છે તેને અધાત્વિક ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ખાસ બોર્ડમાં ઘણીવાર પૂછાઈ ગયેલો છે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો શું જવાબ આવશે? તો કે યુરોપ. આગળ વધીએ. પ્રકરણ નંબર 4 ની વાત કરીએ તો પ્રકરણ 4 માં કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, જેમાં સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક બોર્ડમાં પ્રશ્ન પૂછાયો છે. સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર કોણ છે? તો કે ઇન્ટરનેટ. પછી વધીએ. પ્રશ્ન નંબર 2, કે ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? તો ઇન્ટરનેટની જે સેવાઓ છે તેને કઈ પ્રવૃત્તિમાં ગણાય? તો કે તૃતીયક પ્રવૃત્તિમાં. પછી છે પ્રશ્ન 3, કે ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? તો કે જે ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો છે તે કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય? તો કે પંચમ પ્રવૃત્તિ સાથે. પછી છે પ્રશ્ન 4, કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો છે? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો? તો કે કોમ્પ્યુટરનો વિકાસ થયો છે.
હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રકરણ 5ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકલ્પો. તો વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલ માર્ગો છે? વિદ્યાર્થી મિત્રો જવાબ આવતો તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો કયો દેશ આવશે? તો કે બેલ્જિયમ દેશમાં સૌથી વધુ ગીચ રેલ માર્ગો જોવા મળે છે. ભારતમાં સૌપ્રથમ રેલની કયા વર્ષમાં શરૂઆત થઈ હતી? તો ભારતમાં રેલની શરૂઆત ક્યારે થઈ? તો કે 1853 વિદ્યાર્થી મિત્રો. પછી છે એટલાન્ટિક પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? તો કે એટલાન્ટિક પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? તો કે જે પનામા નહેર છે તે એટલાન્ટિક પેસિફિક મહાસાગરને જોડતી નહેર છે. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 કે વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? તો વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન પૂછવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો કે કોમિકોન. અને પ્રશ્ન 5 કે પરિવારનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? તો આ તો વિદ્યાર્થી મિત્રો સૌથી સરળ છે, સાયકલ. પણ વિદ્યાર્થી મિત્રો ઘણીવાર આવા પ્રશ્નો પણ તમને પૂછી શકે છે. તો આ પ્રશ્ન 4 એક ઇમ્પોર્ટન્ટ છે. તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જે ભારતમાં સૌથી જે પહેલો પ્રશ્ન હતો કે વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલ માર્ગો જોવા મળે? તો કે બેલ્જિયમ. આ એક યાદ રાખે એવો પ્રશ્ન છે. આગળ વધીએ પ્રકરણ નંબર 6ની વાત કરીએ. તો પ્રકરણ 6માં પ્રશ્ન 1 છે કે નીચેનામાંથી કયું સમૂહ દૂરસંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક માધ્યમ છે? તો કયું? તો કે ટેલિવિઝન જે છે તે શું છે? તો કે ટેલિવિઝન સમૂહ દૂરસંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક માધ્યમ છે. વાત કરીએ પ્રશ્ન નંબર 2 કે ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું હતું? વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો 1923માં. ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ હતી? વિદ્યાર્થી મિત્રો આવા બોર્ડ પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે. તો ભારતમાં પ્રથમ બોલતી જો તમને પૂછવામાં આવે શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ? તો કે આલમ આરા. પછી છે પ્રશ્ન 4 કે ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો હતો? તો ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો હતો? કે ઈસવીસન 1975માં. પછી હવે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 7ની વાત કરીએ તો પ્રકરણ 7ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકલ્પો જોઈ લઈએ. તો પ્રશ્ન 1 છે કે ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ એટલે કયો માર્ગ? તો રેશમ માર્ગ. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 કે નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી? જવાબ આવડતો હોય તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવો. મેં હજી તમને વિકલ્પો પણ નથી બતાવ્યા. જે વિદ્યાર્થીઓ પહેલેથી જવાબ જણાવશે તેમને ખૂબ જ સારી તૈયારી કહી શકાય છે. તો ખાસ જણાવી દો વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે? તો કે ચીન દેશ. આગળ વધીએ પ્રશ્ન 3 કે ઓપેક સંગઠનનું વડું મથક કયું છે? તો કે ઓપેક સંગઠનનું વડું મથક કયું છે? તો કે વિયેના. પછી છે પ્રશ્ન 4 કે ડ્રેજિંગ એટલે શું? વિદ્યાર્થી મિત્રો આ 2 માર્કમાં પણ પ્રશ્ન પૂછાયો છે કે ડ્રેજિંગ કોને કહેવામાં આવે? તો કે નદીના તળમાંથી કાંપ કાઢવાની પ્રક્રિયાને ડ્રેજિંગ કહેવામાં આવે છે. પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 8ની વાત કરીએ તો પ્રકરણ 8માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકલ્પો કયા છે? તો પ્રશ્ન 1 છે કે માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રકારની પ્રણાલી ધરાવે છે? તો તે છે ચક્રીય. વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ શું આવશે? તો કે ચક્રીય. માછીમારી કરતા લોકોની વસાહત કેવા પ્રકારની હોય છે? તો કે ચક્રીય હોય છે. પછી છે પ્રશ્ન 2 કે ભારતમાં શહેર માટે વસ્તીનો માપદંડ કેટલો છે? તો 5000. અને ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન 2 ગુણમાં પણ પૂછાઈ શકે છે કે ભારતમાં શહેરી વસ્તી માટેનો માપદંડો જણાવો. પછી છે પ્રશ્ન 3 કે નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? તો નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? વિદ્યાર્થી મિત્રો જવાબ આવડતો તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આ પણ એક બોર્ડમાં પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ આવશે દેહરાદૂન. પ્રકરણ 9ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 9માં કયા પ્રશ્નો પૂછાયા છે? તો કે એન્ટાર્કટિકા ખંડની માલિકી કોની ગણાય છે? તો કે એન્ટાર્કટિકા જે ખંડ છે તેની માલિકી કોની ગણાય? તો કે વૈશ્વિક માલિકી છે. તે કોઈનો ઘરનો કોઈ ખંડ નથી. તો તે કોનો છે? તો કે વૈશ્વિક. દરેક લોકો ત્યાં જઈ શકે છે, દરેક લોકોનો ત્યાં હક છે એવું ગણાય છે. પછી છે પ્રશ્ન 2 તો કે કોલસો એ કેવા પ્રકારનું સંસાધન છે? તો કે કોલસો એ કેવા પ્રકારનું સંસાધન છે? તો પરંપરાગત. વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે. પછી છે પ્રશ્ન 3 કે સંસાધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો સંસાધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ આવશે? તો સંસાધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને માનવી હોય છે. અમૂલ ડેરી કયા શહેરમાં આવેલી છે? વિદ્યાર્થી મિત્રો આ તો તમે વગર વિકલ્પ હોય તમે જવાબ આપી શકો છો. વિદ્યાર્થી મિત્રો જવાબ આવતો હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો. અમૂલ ડેરી કયા શહેરમાં આવી છે? આ પ્રશ્નનો જવાબ હું તમને જણાવીશ નહીં, તમારે કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનો છે. પ્રકરણ 10ની વાત કરીએ તો પ્રકરણ 10 પ્રશ્ન 1 તેજાબી વરસાદ માટે જવાબદાર. તો તેજાબી વરસાદ માટે કોણ જવાબદાર છે? તો કે સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા છે તે જવાબદાર
હોય છે. પ્રશ્ન 2, ઔદ્યોગિક વિસ્તારો, રેલ માર્ગો, સડક માર્ગો વગેરેથી જેમ જેમ આપણે દૂર જઈએ તેમ તેમ શું થાય છે? તો કે ધ્વનિ પ્રદૂષણની માત્રા ઘટે છે. તો કે ઔદ્યોગિક વિસ્તારો, રેલ માર્ગો, સડક માર્ગો જે હોય છે ત્યાં શું હોય? તો કે ધ્વનિનું પ્રદૂષણ વધુ જોવા મળતું હોય છે. તેનાથી આપણે દૂર જઈએ તેમ ધ્વનિનું પ્રદૂષણ કરતું હોય છે. એ તો સરળ છે. પ્રશ્ન 3, ગરીબી દેશની વિકાસ યાત્રાને શું કરે છે? તો કે ગરીબીના કારણે વિકાસ યાત્રા મંદ બને છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 11ના મોસ્ટ એમપી વિકલ્પો જોઈ લઈએ. પ્રશ્ન 1, નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું છે? તો જે પાવાગઢ ડુંગર છે તે વિદ્યાર્થી મિત્રો એ શું છે? તો કે કુદરતી તત્વ છે. કારણ કે રેલ માર્ગો છે તે માણસોએ બનાવ્યા, જે બંધ પુલ હોય તે પણ માણસોએ બનાવ્યા, અમદાવાદ શહેરને કોણે વસાવ્યું કે બનાવ્યું? તો કે એ પણ માણસોએ બનાવ્યું. તો પરંતુ જે પાવાગઢ ડુંગર છે, ડુંગરને કોઈ માણસોએ બનાવ્યો નહીં, કે આ માટીને ભેગી કરીને કંઈ ડુંગર બનાવ્યો નથી. એ તો પહેલેથી જ છે, એટલા માટે તેને કુદરતી તત્વમાં ગણવામાં આવે છે. પ્રશ્ન 2, નીચે આપેલી માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક નથી? તો નીચે આપેલી માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક નથી? તો કે ગ્રેનાઇટ. પછી પ્રશ્ન 3, કે પ્રાથમિક માહિતી ડેટાની ઓળખ કરો. તો પ્રાથમિક માહિતી ડેટાની ઓળખ પ્રશ્નાવલીના ઉત્તર દ્વારા થાય છે. પ્રશ્ન 4, દ્વૈતિક માહિતી એટલે શું? તો કે દ્વૈતિક માહિતી કોને કહેવામાં આવે? તો કે પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતીને દ્વૈતિક માહિતી કહેવામાં આવે છે. પ્રકરણ 12, એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો રેખા આલેખ જે છે તે એક જ પરિમાણ ધરાવતો આલેખ છે. રેખા અને સ્તંભ મિશ્ર આલેખમાં શું દર્શાવવામાં આવે છે? તો રેખા અને સ્તંભ મિશ્ર આલેખમાં શું દર્શાવવામાં આવે છે? તો કે તાપમાન અને વરસાદ દર્શાવવામાં આવે છે. સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? તો કે સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? તો કે તાપમાનનું જે વિતરણ છે તે સમમૂલ્ય રેખા પદ્ધતિમાં દર્શાવી શકાય છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ છેલ્લું એટલે કે 13મું પ્રકરણ છે, તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન નંબર 1 છે કે જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? તો શું જવાબ આવશે? તો કે USA. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 કે જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? તો જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? તો કે 24. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 કે આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? તો કે GIS જે છે તે આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો એક આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. બીજો કયો? તો કે જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો? તો કે આ બંને પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારી બોર્ડ પરીક્ષામાં હોવા જોઈએ. તો આજનો વિડીયો વિદ્યાર્થી મિત્રો તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. જો તમારે સંપૂર્ણ આ જે પ્રશ્નો છે દરેક જવાબ સાથે જોઈએ ત્યાં હોય, એની PDF જોઈતી હોય તો તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે. આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, આપણી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.